जय श्री कृष्ण। राधे राधे। વૈષ્ણવ, મેં આપ સાથે કટોરીની સામગ્રી ઘણીવાર શેર કરી છે. દૂધ ઘરમાં, સખડીમાં, અનસખડીમાં, નાગરીમાં શેર કરી છે. પણ જો ઘણીવાર છે ને આપણે કહું થાય છે પ્રોબ્લેમ, કાં તો લોટ કાચો રહી જાય છે, સરખું શેકાતો નથી, કાં તો માપમાં પ્રોપર ખબર નથી પડતી. તો જો આપણે કોઈ સરળ બી સામગ્રી ક્યારેક કરતા હોય ને તો બી સરખી નથી થતી. તો કેમ નથી થતી આજે આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. તો એક નાનકડી જો કટોરી આપ સામે મેં માપ લીધો છે. આ છે ઘઉંનો કરકરો લોટ, બરાબર. આપણે જે લાડવા માટે લોટ દળાવીએ ને એ જ છે. એને લોટ શેકાય એટલું ઘી એમાં કરી દેવાનું. અને જે માપથી આપણે ઘઉંનો લોટ લીધો હોય એ જ માપથી અહીંયા ખાલી 3 જ કટોરી, હવે નાનકડી કટોરી મેં લીધી તો 3 જ કટોરી અહીંયા ખાલી મેં જલ પધરાવ્યું છે. જો અહીંયા છે ને મેં જલનો ઉપયોગ કર્યો છે. આપને દૂધનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. પણ લોટને એકદમ સુનહેરી રંગનું, એકદમ બદામી રંગનું શેકાવા દેવાનું છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો જ કટોરીની સામગ્રી એટલે માનભોગની સામગ્રી સુંદર થશે. આપને જો ખબર હોય તો કટોરી પ્રભુને અતિ પ્રિય છે. આપણે રાજીગરાની કટોરી કરીએ છીએ અને આપણે ચણાના લોટની બી કટોરી કરીએ છીએ અને ઘઉં લોટની તો ખાસ કરીએ છીએ. તો કરકરા લોટનો આપણે પીવી સુગંધી પધરાવી. હવે જો આમાં જો જલનો ભાગ હવે બળી ગયો એટલે ઘટ થઈ ગયું છે. અહીંયા મિશ્રણ ઘટ દેખાય છે આપને. તો જે માપથી ઘઉંનો લોટ લીધો એ જ માપથી આપણે 1.5 ગણી અહીં સાકર લેવાની છે, બરાબર. હવે જો પહેલાં જલનો ભાગ બળી જાય ને પછી જ અહીંયા સાકર પધરાવવાની છે. એ વાત આપણે ખાસ રાખવાની છે ધ્યાનમાં. તો જો એ પછી આપણે જો સાકર પધરાવશું તો માનભોગ સુંદર થશે, થતાં વાર નહીં લાગશે અને ખાસ કે ચીકણો નહીં થાય. ઘણી વાર કરે તો છે બધા સામગ્રી કટોરી સીધો કરે છે પણ ચીકણી થઈ જાય એટલે ચીકણું થઈ જાય તો એ સામગ્રી સુંદર નથી થતી. હવે ખાંડ પધરાવ્યા પછી હવે આપ અહીંયા જો તો ઘી છૂટું પડી ગયું છે. તરત જ ખાલી ખાંડ ઓગળે એટલી જ વાર આપણે એને ગેસ પર રાખવાનું છે. એ બી હું આપને જણાવું. આપને નજદીકથી જો એનું ટેક્સચર દેખાડું તો અહીં સાકરનો ભાગ બળી ગયો એટલે જે ખાંડ હતી, ચાસણી, ઘી એકદમ છૂટું પડ્યું, લોયું છોડી દીધું. સાથે મેં કાજુ રાખ્યા છે અહીંયા ટુકડા કરીને, એટલે ટૂંક કર્યા છે ને એને બી સાથે પધરાવી દઈશું. કાજુ, બદામ, પિસ્તા સુંદર લાગે છે. તો જો વૈષ્ણવ, આપણે ઘણીવાર સામગ્રી કરીએ તો છે પણ જોઈએ એવી નથી થતી. તો એટલા માટે ફરીથી આપ સાથે વિડીયો શેર કરીશું. એક વૈષ્ણવનો કમેન્ટ મને ઘણા ટાઈમથી આવેલો છે કે દૂધ ઘર તો કરે છે પણ એનાથી થતો નથી. તો વાલા ફરીથી હું વિડીયો શેર કરીશ. ખજૂરની સામગ્રી બી આપ સાથે ચોક્કસથી શેર કરીશ. મને ખાલી થોડોક સમય આપશો. તો અહીં આપજો, ખૂબ સુંદર રીતે સીધ થઈ ગયો છે. એનો રંગ આપજો, ખૂબ સુંદર એનો રંગ આવ્યો છે, ટેક્સચર. હવે ગેસની આંચને બંધ કરીએ અને સામગ્રીને લોહીયામાં જ થોડીક વાર રહેવા દઈએ. હું આપને ઘણીવાર સજેસ્ટ કરું છું કે આપને આવી કઢાઈ લેવી હોય તો અમે ઓનલાઈન છે, મોલમાં છે, ક્યાંથી બી અથવા તો વાસણના દુકાનમાંથી પરચેસ કરી શકો છો. આ ટ્રિપ્લાય કઢાઈ કહેવાય છે. થોડીક મોંઘી આવે છે પણ લાઈફ ટાઈમ માટે યુઝફુલ છે. એ આપને હું જણાવું છું. આપને જો આવી ઓનલાઈન બી લેવી હોય તો નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશ. આપ ત્યાંથી ઓનલાઈન પરચેસ કરી શકો છો. તો આમાં કેવી છે કે સામગ્રી સુંદર થાય છે, સામગ્રી દાજતી નથી આવા લોહીયામાં. તમે કટોરી, હવે એક ભાગનું અહીંયા આપણે કટોરી કરી હોય તો 3 ગણી કટોરી થાય, કારણ કે આ ડબલ થાય, સેલી થાય છે. એટલે તમે એનું ટેક્સચર જો કેટલું સુંદર આવ્યું છે. ઘણીવાર ઘણા કરે છે પણ કટોરી સફેદ રહી જાય છે. તો સફેદ નહીં રાખવાની, એને શેકાવા દેવાની પ્રોપર, પછી જ એમાં જલનો ઉપયોગ કરવો. અને ખાંડ ક્યારે પધરાવી એ બી મેં આપને દેખાડી દીધું. હવે એને એક પાત્રમાં આપણે સાજી લીધું છે. ઉપરથી આમાં સજાવટ કરી દઈએ તો શ્રી પ્રભુને રૂચે તેમ, પ્રભુને સોહાય તેમ. અહીંયા આપણે માનભોગ એટલે ચૂનની સામગ્રી, ચૂનનો શીરો આપણે જેને કહેવાય છે, સિદ્ધ થઈ ગયો છે. આ બી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને જણાવો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. હા, જો વિડીયો ગમે હોય તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.